તેઓ ફક્ત પ્રિન્સિપાલ નહોતા, તેઓ શાળા માટે માર્ગદર્શક, નેતા અને સંસ્કાર ગુરુ હતા. આજે જ્યારે હું તેમને શાળાને અલવિદા કહેતા જાઉં છું, ત્યારે એક પ્રશ્ન મારે દરેક શિક્ષક અને વિદ્યાર્થીને પૂછવો છે કે શું તમે કદી વિચારી શકો છો કે આ શાળા તેમના વિના શું હશે? My father did not just work as an administrator, but as a guide and inspiring leader. He never treated his duty as a job, but as a mission. તેમની સમર્પણ ભાવનાને કારણે આજે આ શાળા આ વિસ્તારની શ્રેષ્ઠ શાળાઓમાં ગણાય છે. અને આ શાળા ફક્ત શિક્ષણનું કેન્દ્ર નથી, પણ સંસ્કારો અને સપનાઓનું ઉદ્ગમ સ્થાન છે. હું હંમેશા વિચારતો હતો કે પપ્પાની દુનિયા શાળા સુધી સીમિત છે, પણ આજે જ્યારે તેઓ નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે મને લાગે છે કે શાળાની દુનિયા એમની સાથે સીમિત થઈ રહી છે. તેમના અવિરત પ્રયાસોને કારણે આજે આ ગામડાની શાળામાં દરેક વર્ગખંડમાં પેનલ બોર્ડ, કેમેરા, વિશાળ કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને શાળા જ્ઞાનનું મંદિર બની ગયું છે. પણ આ બધું એકલા પપ્પાની મહેનતથી શક્ય થયું નથી. કેળવણી મંડળ, સમગ્ર સ્ટાફ અને તેમના સંપૂર્ણ સહકાર એના કારણે શક્ય થયું છે. તેમને પણ થેન્ક યુ ઓલ ઓફ યુ. અમે બંને, હું અને મારો ભાઈ, બંને પપ્પાને જુદી જુદી રીતે અનુભવ્યા છે. કે મારા ભાઈએ તેમને એક સ્ટ્રીક સજાગ પિતા તરીકે, કે ભવિષ્યમાં એક શિસ્ત, કે મહેનત પર ભાર મૂકતા, અને જ્યારે મારો મોટો ભાઈ ત્યારે હું મોટો થયો ત્યારે પપ્પા વધુ શાંત અને સમજદાર, નિર્ણયો માટે માર્ગદર્શક જેવા બન્યા. અને કદાચ એમને સમય સાથે પિતૃત્વની નવી પરિભાષા શીખી. અને મારા ભાઈએ હંમેશા કહ્યું કે મારા માટે પપ્પા પ્રથમ શિક્ષક હતા અને પછી પિતા. અને હંમેશા મને એમ લાગ્યું કે પપ્પા મારા માટે પ્રિન્સિપાલ નહીં પણ લાઈફ કોચ છે. અને આજે તેઓ એક પોત્રીના દાદા છે. મારી નાની ભત્રીજી ત્રિષા ફક્ત 2 વર્ષની છે, પણ તે દાદાના પ્રેમને એક નવી રીતે વ્યક્ત કરે છે. એક વખત તેને પપ્પાને કહ્યું, દાદા ચોકલેટ જોઈએ છે, દાદા બલૂન જોઈએ છે. હવે જેમના માટે નો શબ્દ એક સમય પ્રિય હતો, અને આજે એક નાનકડી પોત્રી માટે હવે યશ બની ગયો છે. જે રીતે મમ્મીએ આજ સુધી પપ્પાને સહારો આપ્યો, તે જ રીતે હવે પપ્પા મમ્મી સાથે સમય વિતાવશે. અને કદાચ હવે પપ્પા શાળાના નિયમો ઘરમાં નહીં પણ ક્યારેક રસોડામાં લાવશે. મને ખબર છે કે આજે પપ્પા પ્રિન્સિપાલ તરીકે શાળાને અલવિદા કહી રહ્યા છે, પણ સાચી વાત તો એ છે કે આ શાળા કદી તેમને અલવિદા કહી શકશે નહીં. એ જ પેટે મારા પપ્પા માત્ર એક રોલ મોડલ નહોતા, તેઓ તો જીવતા પુસ્તકાલય હતા કે જ્યાં જીવનના દરેક પ્રશ્નનો જવાબ મળી રહે. A teacher is not just a teacher, but a shaper of society's future. And today, I truly understand its meaning. એક શિક્ષક પોતાની કલમે નહીં પણ જીવનથી ભણાવે છે. અને થેન્ક યુ પપ્પા ફોર બીંગ અ ગાઈડિંગ લાઇટ, નોટ જસ્ટ ફોર અસ બટ ફોર થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ. એટલે પપ્પા, તમારું શાળા માટેનું સમર્પણ અમને હંમેશા પ્રેરણા આપશે કે તમે અમારી પાસે હંમેશા પ્રિન્સિપાલ તરીકે નહીં પણ એક લાઈફ કોચ તરીકે જીવતા રહેશો. આજના આ પ્રસંગે હું હૃદયપૂર્વક તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને
કેળવણી મંડળનો આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા પપ્પાને આ યાત્રામાં સાથ આપ્યો. આજે પ્રિન્સિપાલ નિવૃત્તિ લઈ રહ્યા છે અને એક માર્ગદર્શક કદી નિવૃત્ત થઈ શકતો નથી. આભાર પપ્પા.